નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થતી જોવા મળી રહી છે, જેમાં પણ ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી બેઠું કરવા એડી ચોટીનો જો લગાવવામાં આવી રહ્યો છે, જેના અંતર્ગત લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે 5 સ્ક્રીનિંગ કમિટી બનાવી છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 5 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે। આ ભાગોમાં ગુજરાતના વડનગરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ તેમજ પોંડુચેરીની જવાબદારી સોંપવામાં આવી છે। આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ સમિતિની રચના કરી છે અને આના માટે પાર્ટીએ દેશને 5 ક્લસ્ટરમાં વહેંચીને 5 સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે। ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, દીવ દમણ અને દાદરા નગર હવેલીનો એક સમૂહ બનાવવામાં આવ્યો છે। રજની પાટીલને આ ઝોનના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કૃષ્ણા અલાવરુ અને પરગટ સિંહને સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દક્ષિણ ગુજરાતના રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે। મધુસૂદન મિસ્ત્રીને મહારાષ્ટ્ર, ગોવા સહિતના સમૂહની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તો આ સાથે જ તમને જણાવી દઈએ કે ખબરો અનુસાર કોંગ્રેસ પોલિટિક્સ અફેર્સ અને ઇલેક્શન કમિટીમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે કે લોકસભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો હવે સીધી દાવેદારી નહીં કરી શકે। સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરવામાં આવશે। ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસે તૈયારી કરી લીધી છે। જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવશે। ફેબ્રુઆરીના અંત સુધીમાં 26 પૈકી મોટાભાગના ઉમેદવારો નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારોને 2 મહિનાનો સમય આપવાનું નક્કી કરાયું છે। સિંગલ નામોને પહેલાથી જ ચૂંટણી લડવાની તૈયારીઓ કરવા માટે કહી દેવાશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।